એક અજાણ્યા નંબર પરથી શરૂ થયેલો હાઈનો મેસેજ એક નિર્દોષ મહિલા માટે જીવનું જોખમ બની જશે તેની કલ્પના પણ તેણે કરી ન હતી. મેઘરજની એક મહિલાને અજાણ્યા વોટ્સએપ નંબર પરથી સતત મેસેજ કરીને હેરાન કરવામાં આવતી હતી. આરોપીએ પહેલાં સામાન્ય મેસેજ કર્યા અને ત્યારબાદ અચાનક પ્રેમ પ્રસ્તાવ મૂકી દીધો હતો. મહિલાએ જ્યારે આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો ત્યારે મામલો ગંભીર બન્યો. આરોપીએ મહિલાનો ફોટો મેળવીને પોતાના પ્રોફાઇલ પિક્ચરમાં મૂકી દીધો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. આ કાંડની શરૂઆત 10 ડિસેમ્બર 2025ના રોજ થઈ હતી. અડધી રાત્રે અજાણી વ્યક્તિએ 4 સંતાનોની માતાને હાય લખીને વોટ્સએપ મેસેજ મોકલ્યો. આ મહિલા આશા વર્કર તરીકે નોકરી કરે છે. તેણે સવારે 8 વાગે ઉઠીને જોતા મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી હાય લખેલો મેસેજ આવ્યો, જેથી તેણે અજાણ્યા નંબર પર કોણ તેવો વળતો જવાબ મોકલ્યો. જેથી તેણે બપોરના 1 વાગ્યાની આસપાસ હેલો લખીને ગુલાબના ફૂલ અને દિલવાળા ઇમોજી મોકલીને મેસેજ કર્યો. જેથી મહિલાએ કંટાળીને પોતાના પતિને આ બાબતે જાણ કરી. મહિલાના પતિએ પણ આ અજાણ્યા નંબરવાળાની માહિતી કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ જાણવા મળ્યું નહીં. તારીખ 14 ડિસેમ્બર 2025ના રોજ અજાણ્યા નંબરવાળાએ મહિલાને વોઇસ કોલ કર્યો. કોલ ઉઠાવતા તે કહેવા લાગ્યો કે તમે મને ઘણા સમયથી ગમો છો, તમે મને ખૂબ સારા લાગો છો. આ સાંભળીને મહિલાએ તેને પૂછ્યું કે તમે કોણ છો? જો સાચા હો તો તમારો ફોટો મોકલો. તેણે તરત જ પોતાનો ફોટો મોકલ્યો. મહિલાએ જોયું તો તે ડુંગરપુર નજીક માંડલીના રોહિત ડામોરનો હતો. મહિલાએ તેને ઓળખવાનો ઢોંગ કર્યો અને કહ્યું કે તે તેને ઓળખી ગઈ છે. આટલા દિવસથી વારંવાર મેસેજ કરીને હેરાન કેમ કરે છે? પછી મહિલાએ આ વાત પરિવારજનોને કરી તો તેઓએ પણ તે નંબર પર કોલ કર્યા, પણ કોઈએ ઉઠાવ્યો નહીં.